મહારાષ્ટ્રમાંથી એક એવી ઘટના સામે આવી હતી કે જેની અંદર એક ગુજરાતી વ્યક્તિને મરાઠી ભાષા આવડતી નહોતી, એટલા જ માટે થઈને તેને મારવામાં આવ્યો હતો। પરંતુ ક્યાંક આ જ દરેક વાતને લઈને હવે ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકાર કેમ આ વિષયને લઈને ચૂપ છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહારાષ્ટ્રની અંદર એક ગુજરાતી વ્યક્તિ છે કે જેને મરાઠી ભાષા આવડતી નહોતી, એટલા જ માટે થઈને તેને ઢોર મારવામાં આવ્યો હતો। જો કે આ જ દરેક વાતને લઈને હવે ઈસુદાન ગઢવી દ્વારા અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા છે। ખાસ કરીને ઈસુદાન ગઢવી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શું ભાજપના રાજમાં ગુજરાતીઓને આ જ રીતે માર પડશે? ફક્ત મરાઠી ન આવડતી હોવાથી હવે ભાજપના સમર્થનવાળા ગુંડાઓ ગુજરાતી ઉપર હુમલો કરી રહ્યા છે, તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના લોકો પર મહારાષ્ટ્રમાં અત્યાચાર થઈ રહ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી કે ભાજપના નેતાનું નિવેદન કેમ નથી સામે આવી રહ્યું, એ જ દરેક વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। जिस तरह से महाराष्ट्र का एक वीडियो आ रहा है जहां पे एक गुजराती को कुछ गुंडों के द्वारा भाजपा के सरकार में इसलिए मारा जा रहा है कि वो मराठी नहीं आती है, वो गुजराती भाई है। गुजराती 135 देश और सभी राज्यों में रहते हैं। गुजराती बहुत बड़े दिल वाले होते हैं और जहाँ जहाँ भी गुजराती रहते हैं उन्होंने अपना योगदान राज्य को और देश को आगे बढ़ाने में दिया है। लेकिन भाजपा के राज में ये जब मैं वीडियो देख रहा था, कुछ गुंडों इसलिए मार रहे हैं गुंडे उनको कि उनको मराठी नहीं आ रही। ये भाजपा के राज में हो क्या रहा है? और सबसे आहत की बात तो ये, दुख की बात तो ये वीडियो देखकर कि गुजरात के मुख्यमंत्री चुप है, गुजरात के भाजपा के अध्यक्ष CR पाटिल जी चुप है। गुजराती कितने बड़े दिल वाले, मैं आपको एग्जांपल देता हूँ कि CR पाटिल मराठी है, फिर भी गुजरातियों ने उनको अपनाया, दिल से अपनाया, उनको सांसद बनाया, केंद्रीय मंत्री बनाया, भाजपा का प्रदेश अध्यक्ष बनाया, वो भी चुप है। सभी गुजराती मंत्री भी चुप है और इन गुंडों के खिलाफ एक्शन लेने की कोई बात ही नहीं कर रहा है। महाराष्ट्र में भाजपा की सरकार है, गुजरात में भाजपा की सरकार है, भाजपा का मुख्यमंत्री भी चुप है। ये मुझे लगता है कि ये बहुत ही दुख की बात है कि गुजरातियों पे हो रहे अत्याचार के मामले में पूरी गुजरात सरकार और गुजरात के मुख्यमंत्री और प्रदेश अध्यक्ष चुप है। मैं मांग कर रहा हूं कि तुरंत इन गुंडों पे कार्यवाही की जाए और मुख्यमंत्री खुद इस पर अपना बयान जारी करे कि उनका स्टैंड क्या है। नहीं तो यह माना जाएगा कि भाजपा गुजरातियों की विरोधी है। भाजपा गुजरातियों पर जो अत्याचार हो रहे हैं दूसरे राज्यों में, फिर भी भाजपा चुप है, उन पर कार्यवाही नहीं कर रही है। जय हिंद, जय जय गरवी गुजरात। એટલે આ પણ વાત ખૂબ નવાઈની છે કે કોઈ વ્યક્તિને ત્યાંની ભાષા ન આવડતી હોવાથી તેને મારવામાં આવ્યો હતો, તેમ છતાં પણ હજી સુધી લોકો ચૂપ થઈને બેઠા છે, તે પણ એક સૌથી મોટો સવાલ છે। ને આ જ વિષયને લઈને જે પ્રમાણે ઈસુદાન ગઢવી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર પણ અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા છે કે શા માટે થઈને કોઈ ગુજરાતી વ્યક્તિ આવી રીતે માર ખાય, કોઈકને ભાષા ન આવડવી એ કોઈ ગુનો નથી, તેવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।